આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો હેલો હા બોલો. જીવન સાથી ચેનલ હા હા બરવાળા બોલું નટુભાઈ ક્યાંથી? બરવાળા બોલો બોલો નટુભાઈ. હા નટુભાઈ બોલો નટુભાઈ બોલો. એક આપણે વિસ્તા કરવાના લાગજો વિસ્તાર કરવા છે હે? 40 વર્ષ જેવું છે. હલો કેટલા હા થયા? 40 વર્ષ જેવું. ચાલી કેમ થઈ ગયા? એમાં આપણા ઘરના હતા ગઈ સાલે આપણે ઓફ થઈ ગયા છે. એટક આવી દીધું. એવું થયું? હા કેટલા બાળકો છે? 4 4 છોકરા છે તો હવે લગ્ન કરવા છે? લગ્ન એટલે આપણે એવું હોય તો કરી લે એવું થોડુંક ન કરાય. હે એટલે ભાઈ તમારું કામ ઊંચું છે હો. પણ 2 3 ના લગ્ન કીધી દેલા. તમે હા થોડી છોકરા 2 છોકરીઓને 1 છોકરાના 1 છોકરો બાકી લે તો તમારા દાદા વર્ષ થયા છે? હે દાદા છે? 45 મારા 17 વર્ષે લગ્ન કરી દીધા મારા બાપાએ. હે આવ્યું ને ફળિયાદ પાસે આશીર્વા. હલો ઘરવાળી ક્યારે ગુજરી ગઈ? ગયા વર્ષે 2 વર્ષ થયા. 5મા મહિનામાં 5મા મહિના 19 તારીખે 2 વર્ષ થાય. હે 5મા મહિના 19 તારીખે આવે ને 5મા મહિના 19 તારીખે હા અરે 2 વર્ષ થાય. હે હા. હમ 2 ઘોડિયું છે. 2 ઘોડીઓ છે? ઘોડિયું રાખ્યું છે, ભેંસ્યું રાખું છું, 2 ટ્રેક્ટર છે, 1 ગાડીયું છે, બધું હે છે. છોકરા શું કરે? છોકરો એક છે ટ્રાફિક પોલીસમાં. ટ્રાફિક પોલીસમાં છે? હા અને એક બેબી આપણે બોટાદ છે ને એ આરોગ્ય ખાતામાં જમાય છે અમારે, અને બેબી સરકારી દવાખાનામાં ગેસ કાઢે છે. એ નોકરિયાત છે. મારે નોકરિયાત 3 બેબી લીધી. 2 ટ્રાફિક પોલીસમાં બેબી લીધી હતી. એ બેબી રાજીનામું આપ્યું પછી 2 ના પછી આમાં લાગી ગયા અત્યારે જમાઈ ની. હે એવી રીતે છે. હેમાં હતા? નોકરી હેમાં કરતા હતા પેલા? પેલા 2 છોકરીઓ રહી ને મારે બરવાળા ટ્રાફિક પોલીસમાં હતી. ટ્રાફિક પોલીસમાં? હા પછી રાજીનામું આપ્યું. પછી મેં લગ્ન કરી દીધા એટલે એક છોકરો સુરત છે અને મોટી બેબલી. હે આ મોટી બેબલી સુરત છે અત્યારે. હમ એવી રીતે છે. પૂછ્યું એને છોકરાને? પૂછ્યું કે નથી પૂછ્યું? પૂછ્યું તો હોય તો વાત કહેવાય, નકર થોડું તમને કહેવાય. તો નકર હું કહીશ? હે હું કહીશ? કઈ નહીં, થોડા કઈ ના પડે આપણને. હે આપણે પછી આમ ઉંમર નો જ દેખાયતી એટલે તો વાત કહેવાય, નકર નો કહેવાય ને એમ. હે હા. હમ મારી પાસે ગાડીઓ 3 ગાડીઓ છે, 3 બાપ દીકરીની. 3 ગાડીઓ છે? 3 ગાડીઓ, 2 ટ્રેક્ટર, બુલેટ હોત જ છે, પેટ્રોલ એટલે 4 વ્હીલ છે? નહીં. Bluetooth mode. Bluetooth connecting. Please wait. હોન્ડા છે 4 વ્હીલ કેટલી? ફોર વ્હીલ કઈ નહીં. આપણને આવડતી નથી એટલે ફોર વ્હીલ આપણી પાસે છે નહીં. ચોખ્ખું જ કેવું એમાં શું વાંધો. હમ કેટલા વીઘા જમીન? જમીન મારે 25 વીઘા. એકલા ની? ના 2 ભાઈની. હજી અમારે ભેગું ચાલે. છે તમારું ભેગું ચાલે? એના બાળકો છે? મારા ભાઈ ઓફ થઈ ગયા 25 વર્ષ થયા. તો એના કોણ છે? એ 2 બાબલા એમના 4 એના કામ કરી નાખ્યા મેં ભેગા. હે હા બીજા 1 છોકરાના કામ કરી નાખ્યા. એકને શેળા પણ આવે છે. તમને બધી તમને માહિતી આપજે એવી રીતે. એવી રીતે છે. તમારી ઉંમર પણ જાજી થઈ છે. તમે આ 4 છોકરા પરણાવી દીધા હોય. હું તમને બાયોડેટા મોકલી દઉં, ફોટા ને મોટા બધું. એ તો તમે બનાવેલો હશે ને? ના તમે ક્યાર જ બનાવવાનું છે, બનાવેલું નથી આપણે કોઈ વસ્તુ. અને મને ફાવતું નથી બનાવતા. તો મારા બાબલાને જ કઈ નીકળવાનું છે. આપણે તમને ચોખ્ખું કહું છું, નાનો બાબલો છે ને એને જ કહેવાનું છે નીકળવાનું. મારે બેબી નહીં. હે આપણે બને તો હું તમને ચોખ્ખું કહું, હું પણ છું. હે મારી દુકાન હું દુકાન જ બેઠો છું. મારી દુકાન છે કરિયાણાની. અભણ છો તમે? હા હે એમાં પાછા નગરપાલિકામાં આપણે ચૂંટાયેલા હોતા નગરપાલિકામાં ચૂંટાયેલા છો? બરવાળામાં. કઈ પાર્ટીમાંથી? હે કયા પક્ષમાંથી? કોંગ્રેસ. કોંગ્રેસ ની બોડી છે ને?
કોંગ્રેસની ભાજપની છે. અપક્ષમાં હતા એમ 7 સીટો અમારી આવી હતી. ઘણું થયું અત્યારે નહીં, 10 વર્ષ. હે મોદદાદા હતા ને ઓલા મોદદાદા તે ઓળખો? દાદા ચાવડા? ચાવડા મોદદાદા. હા ઓળખો ને. બસ એમ બધા પાર્ટીમાં મોદદાદાની. હે હા, મારા ઘરના તે વખતે 3 વખત મારા ઘરના ઉભી રહેલા છે. હે ઈ ચૂંટા જતા હતા? હા, મારા ઘરના ત્યાં. અરે તો એ સારું લ્યો. એટલે મારે એવું છે કે એમને એટેક ગયા ને ઓલા વર્ષે એટેક આવી ગયું. એમાં 5 વાગે વહેલા આવી રીતે એટેક આવી ગયું હતું. હે ગાડી એવું હતું ને, મેં 5:30 એમ તો ફોન કર્યો હતો. બાબલાની બેન જગાડીને કીધું છે ને નીકળે વાડી હું આવું છું. એટલે વાડી નીકળે મારે એવું ટપકની નેર ગાડી થી ટ્રેક્ટર કરી આપણે બુજ દેવી કીધું. સવારમાં 9 વાગે ને હા હા બુજ દેવી તડકાનો નથી તો તારે બાબલાનો મારો 6 વાગે ફોન આવ્યો, 6:30. હા હા મારા બાન કઈક થઈ ગયું છે, તમે આવો કે તઈ બરોબર બાથરૂમમાં નાવા તો પીછી કરતા કરતા એટેક કરી ગયું. દુકાને એને આગલે જે દુકાને બેઠા હતા પડખે બધા પાડોશી કોઈ માને નહીં કે એ બને જ નહીં કે કાલ તો દુકાને બેઠા હતા ને. હા અને જે કોઈ અમુક ગ્રાહક આવે ને બહાર ને લેવાની બધા એ જેમ જ કહે છે કે બેન ક્યાંય કેમ કિંમત કહે છે. આ કે મને કે ખોટું બોલો મને કે પછી પાછું ગણિત થાય તો રોવા માંડે ને એવી રીતે. પછી વિના ફોટો દુકાને છે ને પછી દુકાને ફોટો બતાવે એવી રીતે. આ તમારો વોટ્સએપ નંબર છે? હા એમ હું નામ લખાવો તમારું નામ? હું નટુભાઈ બબાભાઈ ધોલેરિયા. હા નટુભાઈ બબાભાઈ ધોલેરિયા. નટુભાઈ બબાભાઈ બબાભાઈ ધોલેરિયા. ઢોલરિયા એટલે કઈ જ્ઞાતિ? કોળી પટેલ. ઢોલરિયા. બરવાળા એટલે કયું બરવાળા કહેવાય યાર? સાળીમપુર પાસે બોટાદ જિલ્લામાં. હા હા સાળીમપુર થી ગેલાસા બરવાળા કહેવાય અમારે. ગેલાસા વાણિયાનું. હા બરાબર બરોબર ને, ગેલાસા વાણિયાનું છે ને બરવાળા માં પેલા થઈ ગઈ ગેલાસા વાણિયા. બરાબર. કેટલા ટ્રેક્ટર? 2 ટ્રેક્ટર છે? 2 ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર. હે કેટલી આવક કેટલી છે? આવક કેટલી છે તમારી મહિને? હા મહિને 25,000 રૂપિયાની છે. એમ હેમાંથી? હા એમાં અત્યારે અમે એમાં હું છું 10 વાળું છે. દુકાને બેઠો એટલે વાતુલા ઘરાઘરી અમુક. હા બોલો. એમ નહીં, આ 25,000 ની આવક હેની છે? એક છોકરો મારે નાનો કહું ને એ ઓફિસમાં જાય છે. એની ઓફિસમાં? આપણે હીરાની આવે ને એમાં. આ નાનો છોકરો કહું ને. હે હા. અને 4 મારી પાસે ગાય ની ભેંસ ની દૂધની છે. એટલે 10-12 હજાર નું દૂધ છે. બાકી આ દુકાન નું આવે ઈ અને પછી ખેડ નું આવે ઈ તો હું કહેતો નથી તમને બધું. બરોબર આપણે એવી રીતે થાય ને એમ. તતારી એમ તો 500 ઘઉં ઢગલો મેં પીડ્યો છે. હા હા એનો ઢગલો પડ્યો છે? ઘઉં કેટલા છે આ? 500 મણ. 500 મણ? 500 મણ. કપ્પા એ જેમ તો મારી પાસે 200-250 મણ પીડ્યો. હા હા એવી રીતે. કેટલા વીઘાના ઘઉં હતા? 500 મણ થયા? ઘઉં હતા મારા 3 વીઘાના. હા આપણે પડખે વાઘરી વાવવા રાખી પાછી અને પડખે બીજું મારું છે એનું એટલે એવી રીતે. એટલે આપણે પડખે છેડે એક છેડે હોય એટલે કીધું કે એમાં કરી નાખ્યું ઘઉં થાય ને એમ. હા હા એવી રીતે. એટલે કરવું હોય તો ક્યાં સમાજમાં કરવું? આપણા સમાજમાં જ છે, કોળી સમાજમાં. કોળી કહેવાય નહીં એમ ને? હા, કોળી સિવાય નહીં. એટલે દુકાને બે એવું હોય તો દુકાન બેવું પડે. ધંધો કરાવવો છે એમ ને? ધંધો તો આપણે કઈ રીતે એમને ન કરવો પડે. એમને ખાવા પીવાનું જલસા એવી રીતે કરવાનું. દાડીએ થોડું આપણે દાડીએ કઈ એટલે લાવીને આપણે કેવું દાડીએ જવું પછી ઓલું કરવું પડે એ ન કરાય ધંધો. દુકાને બે આપણે કઈ બીજે જવું હોય તો જવાય. હું તો દુકાને બેઠો છું. હે અત્યારે હું દુકાને જ છું. દુકાને જ વાડીએનું કામ કરું બે રીતે. હે હા. માવો નો આવે પાછી બે બેન. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મૂકશો. Yeah. Yeah. શામાં
વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.